નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરવિંદ સોનગરા સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે પ્રકરણ નંબર 6માં જૈવિક પ્રક્રિયાઓ લાઈફ પ્રોસેસની અંદર આપણે મનુષ્યની અંદર પાચન કેવી રીતે થાય એના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે થોડું ભણી ગયા હતા કે મનુષ્યની અંદર પાચન થવા માટે તો કે પાચન નળી અને સહાયક ગ્રંથિનો ઉપયોગ થાય. પાચન નળીઓ તો કે 5 હતી. એક અન્નળી, મુખ, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. અને સહાયક ગ્રંથિઓ 3 હતી: લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. જેની અંદર આપણે મુખ વિશે આગળ અભ્યાસ કરી ચૂક્યા હતા કે મુખ રહ્યું એની અંદર 3 વસ્તુ હતી. એક દાંત હતા, એક લાળ ગ્રંથિ હતી, બે કોર ગાલના ભાગમાં લાળ ગ્રંથિઓ હોય, અને એક જીભ હતી. હવે એમાં દાંતનું કાર્ય આપણે ભણ્યા હતા તો કે દાંતરીઓ એ ખોરાકને ચાવી અને નાના 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 ટુકડાઓમાં શું કરી નાખે, રૂપાંતર કરતો હતો. બીજું લાળ ગ્રંથિ રહી, એમાંથી એક લાળ રસનો સ્ત્રાવ થતો, પાણી જેવું લાળ રહ્યું એ પાણી જેવું પ્રવાહી છે, ચીકણું. હજી લાળ રસની અંદર એક એમાઇલેજ નામનો ઉત્સેચક આવે. એ ઉત્સેચક રહ્યો એ આપણે જે ખોરાક ખાતા હતા એની અંદર જે સ્ટાર્ચ કાર્બોદિત હતું એનું માલ્ટોઝમાં રૂપાંતર કરતું હતું. માલ્ટોઝ એટલે શર્કરામાં રૂપાંતર થતું હતું એનું. ઉપરાંત જીભ રહી શું કામ આવતી, તો એ માંસલ ચીપ એટલે માંસની બનેલી જે જીભ રહી એ ખોરાકને લાળ સાથે ભેળવતું હતું. એ આપણે એક પહેલી પાચન નળી એમાં ભણી ગયા હતા. હવે બીજી પાચન નળી એટલે અન્નળી. તો મનુષ્યનું પાચન તંત્રમાં આપણે આજે બીજા નંબરની પાચન નળી વિશે ભણીએ તો અન્નળી. તો અન્ન નળી, અન્ન એટલે ખોરાક અને નળી એટલે નળી. તો ખોરાકને નળી વાટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હોય એને આપણે સિમ્પલ ભાષામાં કહી શકાય અન્નળી. તો અન્નળી શું કામ આવે, એનું કાર્ય શું? તો અન્નળી એ મુખથી જઠર સુધી ખોરાક અન્નળી મારફતે જાય છે. એટલે આ ઉપર આપણું પહેલી પાચન નળી હતી મુખ. અહીંયા પેટના ભાગે આવશે જઠર. તો મુખમાં રહેલા ખોરાકને જઠર સુધી પહોંચાડવા માટે એક વચમાં એક નળી આવે, એ નળીને કહેવાય અન્નળી. તો અન્નળી રહી એ ખોરાકને મુખથી જઠર સુધી પહોંચાડે છે. તો અન્નળીનું કાર્ય માત્ર ખાલી આટલું જ કે મુખથી જઠર સુધી ખોરાક અન્નળી મારફતે જાય છે. એટલે એક વાક્યમાં નાનો તમને પ્રશ્ન પણ પૂછી શકે કે મુખથી ખોરાક જઠર સુધી ખોરાક શેની મદદથી પહોંચે, તો અન્નળી. અન્નળીનું કાર્ય શું, તો મુખમાં રહેલા ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. આ હતી આપણી બીજી પાચન નળી અન્નળી. હવે ત્રીજી પાચન નળી જઠર. આપણે કીધું હતું તે લેક્ચરમાં પણ કે વારાફરતી લાઈનમાં જ લેવી પડે. તો પહેલાં મુખ જોયું, પછી અન્નળી આવી, હવે ત્રીજી પાચન નળી છે આપણી જઠર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પ્રશ્નો ખાસા આવી શકે. તો જઠર, તો જઠર એ કેવું હશે, કેવડું હશે, અથવા એમાં કેવી ક્રિયા થશે? તો જઠર એક મોટું અંગ છે. પાચન નળીમાં સૌથી મોટામાં મોટું અંગ, યાદ રાખજો, મોટું, લાંબુ નહીં, મોટું અંગ છે. તો જઠર એ પાચન નળીનું સૌથી મોટું અંગ છે. એટલે પૂછે આપણી 5 પાચન નળીઓમાં સૌથી મોટું અંગ હોય તો કયું, તો જઠર. તો જઠર એ પાચન નળીનું સૌથી મોટું અંગ છે, જે ખોરાકના આવવાની સાથે વિસ્તરણ એટલે મોટું થાય છે. તો જ્યારે એમાં ખોરાક આવે એટલે તરત એ વિસ્તરણ પામશે, મોટું થાય છે. એટલે આપણે નોર્મલી જમવા બેહવી ત્યારે આપણને ખબર, આપણે થોડી 10-15 મિનિટમાં ઘણું બધું જમી લેતા હોય. તો એ બધોય ખોરાક રહ્યો એ ક્યાં ભેગો થતો હોય, તો જઠરની અંદર. આપણી એક એ અનધાની કહેવાય. તો એ જઠર રહ્યું એની અંદર જેમ જેમ ખોરાક શું થતો જાય, પડતો જાય, એમ એ વિસ્તરણ પામતું જાય. વિસ્તરણ એટલે મોટું થતું જાય. અને પૂરેપૂરું વિસ્તરણ પામી જાય અને પૂરેપૂરું ખોરાકથી ભરી જાય એટલે આપણે ખાવાનું બંધ કરી દેશે કે આપણું પેટ ભરાઈ ગયું, એવી રીતે આપણને આમ નોર્મલી લાગશે. તો હવે જઠર રહ્યું એ શું છે, તો જેમ જેમ ખોરાક એમાં આવતો જાય ને એમ એ વિસ્તરણ પામતો જશે અને મોટું થતું જશે. પછી જેમ જેમ એમાં ખોરાકનું પાચન થતું જશે ને એમ પાછું સંકોચાઈ જાય છે અને નાનું થઈ જાય છે. એટલે આપણને ભૂખ લાગશે ને
તો એકદમ ભૂખ નહીં લાગે, જેમ જેમ એનું સંકોચન થતું જતું હોય છે એમ એમ આપણને ભૂખ લાગવાની શરૂઆત થતી જતી હોય છે. તો જઠર એ એક મોટું અંગ છે જે ખોરાક આવવાની સાથે વિસ્તરણ પામે છે, એટલે કે મોટું થાય છે. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. હવે જઠર હે તો જઠરના સ્નાયુમય દિવાલ રહે, એટલે જઠરની અંદર એક સ્નાયુની બનેલી દિવાલ છે. આ માની લ્યો આપણું આ જઠર છે, તો જઠરની અંદર આ સ્નાયુ દિવાલ કહેવાય એની. તો આ સ્નાયુમય દિવાલ રહી એ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરાવવામાં મદદરૂપ થાય. એટલે શું? તો જેમ આપણે ખોરાક મુખમાં મૂકતા અને લાળ ગ્રંથિમાંથી લાળ જેમ એમાં ભરતો અને ખોરાક પોચો ને ભીનો થઈ જતો, એવી રીતે જ્યારે અન્નળીમાંથી ખોરાક જઠરમાં આવશે ત્યારે આ જઠરની દિવાલ રહી એની અંદરથી પાચક રસો આવશે. પાચક રસોનો મતલબ શું? તો પાચન કરવાવાળા રસ, એટલે કે પ્રવાહી આવે કે જે દિવાલમાંથી સ્ત્રાવ થાય અને ખોરાકની અંદર ભળી જાય અને ખોરાકને પાચન કરાવતું હોય. તો જઠરની અંદર જઠરની દિવાલ રહી એ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલા જઠર ગ્રંથિ દ્વારા થશે. હવે જઠરની દિવાલમાં જે પાચક રસો જ્યાંથી બહાર આવતા હોય, સ્ત્રાવ થતા હોય, એને બોલાય જઠર ગ્રંથિ. તો પહેલા તો એક શોર્ટ પ્રશ્ન પૂછાય કે જઠરની અંદર ખોરાકનું પાચન કઈ ગ્રંથિ દ્વારા થાય? તો જઠર ગ્રંથિ દ્વારા. તો પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિ દ્વારા થાય છે. એટલે જેવું ખોરાક રહ્યો એ જઠરમાં પડે ભેગો થાય એટલે આ જઠર ગ્રંથિ રહી એમાંથી પાચન કરવાવાળા રસો સ્ત્રાવ થશે અને એ ખોરાકમાં ભળશે અને ખોરાકને પાચન કરવામાં મદદરૂપ થશે. તો પાચનનું કાર્ય એ જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા થાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, પ્રોટીન પાચક પેપ્સિન, એટલે પ્રોટીન પાચક પેપ્સિન, પેપ્સિન રહ્યો એ પ્રોટીન પાચક એટલે પ્રોટીનનું શું કરાવે? પાચન કરાવે. તો પ્રોટીન પાચક પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. તો જઠર ગ્રંથિમાંથી જે રસ બહાર આવશે એની અંદર ત્રણ વસ્તુ હોય, એક હાઇડ્રોક્લોરિક એસિડ, એક પેપ્સિન અને એક શ્લેષ્મા. તો પહેલાં એ ખબર હોવી જોઈએ કે જઠર ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો કયા અને અંતઃસ્ત્રાવ બોલાય કે જે જઠરની અંદરથી સ્ત્રાવ થતા હોય. તો જઠરની અંદરથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવો કયા કયા? તો એક હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મા. તો તે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ કરશે. કોણ કરશે? તો જઠર ગ્રંથિ. ક્યાં આવેલી છે? તો જઠરની દિવાલમાં. એટલે આખો મુદ્દો શું થયો? તો કે પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલા, એટલે ખોરાક રહ્યો જઠરમાં પચાય છે પણ ક્યારે? તો જઠરની દિવાલમાં આવેલા જઠર ગ્રંથિ દ્વારા થશે અને જઠર ગ્રંથિમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્માનો જ્યારે એમાં સ્ત્રાવ થશે ત્યારે એ ખોરાકની પાચન થવાની શું થશે? શરૂઆત થશે. હવે એક અહીંયા એ કહ્યું પ્રોટીન પાચક પેપ્સિન, એટલે અહીંથી એક MCQ ખાલી જગ્યા પણ પૂછી શકે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે જઠરમાંથી. કેમ? તો કે મુખમાં આપણે ક્યાંય પ્રોટીનની પાચનનું આવ્યું જ નહીં. મુખમાં એક વસ્તુનું આવ્યું, સ્ટાર્ચનું. સ્ટાર્ચનું પાચન પૂછે તો આપણે કહીએ કંઈક મુખની અંદર. તો પ્રોટીનના પાચકની શરૂઆત ક્યાંથી થવાની છે? તો જઠરમાંથી. તો આખો મુદ્દો શું લખવાનો? કે જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિ તે હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મા ધરાવે છે. એમાં હવે હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું? તો શું કામ આવે હાઇડ્રોક્લોરિક એસિડ? તો હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે, એટલે ખોરાકની અંદર એસિડિક માધ્યમ તૈયાર કરે અને જો ખોરાક એસિડિક બને તો જ એનું નાના નાના ટુકડામાં રૂપાંતર થાય અને રૂપાંતર થશે તો જ એના ઉપર હરખી બીજા રહ્યા અંતઃસ્ત્રાવો કાર્ય કરી શકશે અને એનું પછી સંપૂર્ણ પાચન કરાવી શકે. તો પહેલાં તો એ ખોરાકને એસિડિક બનાવવો પડે. તો એ એસિડિક કોણ બનાવશે? તો જ્યારે એ ખોરાક જઠરમાં પડે ત્યારે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભળશે અને એ હાઇડ્રોક્લોરિક એસિડ રહ્યો એ જઠરમાં એસિડિક માધ્યમ તૈયાર કરશે અને ખોરાકને એસિડિક બનાવે છે. તો પહેલું હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય, તો હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરશે અને પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદરૂપ થશે. અને પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં એટલે પેપ્સિન રહ્યો એ જ્યારે ખોરાક ઉપર કાર્ય કરશે પણ એ ક્યારે કરી શકે પેપ્સિન ખોરાક ઉપર કાર્ય?
પોતાનું કાર્ય એટલે કે એ ખોરાકને પાચન ક્યારે કરાવી શકશે પેપ્સિન? જ્યારે ખોરાક એસિડિક હોય ત્યારે. આજે મેં અત્યારે એક ખોરાક ખાધો, ચાલો એસિડિક નથી, આને હું ખાઈ જાઉં, તો ખાધા એટલે ડાયરેક્ટ આ રહ્યો એ જઠરમાં પડ્યો, જઠરમાં પડ્યો, તો હવે આ ખોરાક જો એસિડિક નહીં હોય તો આના ઉપર પેપ્સિન કંઈ કાર્ય કરી શકશે નહીં. હવે પેપ્સિન જો આના ઉપર કાર્ય નહીં કરે તો આ ખોરાકનું પાચન નથી થવાનું. તો ક્યારે પાચન થાય? જ્યારે પેપ્સિન આના ઉપર કાર્ય કરે ત્યારે. પેપ્સિન ક્યારે કાર્ય કરે? જ્યારે ખોરાક એસિડિક હોય ત્યારે. એસિડિક ખોરાક ક્યારે બને? જ્યારે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભળે ત્યારે. તો જઠરની અંદર આવેલો હાઇડ્રોક્લોરિક એસિડ રહ્યો એ જઠરમાં એસિડિક માધ્યમ તૈયાર કરશે અને જેની મદદથી પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદરૂપ થશે અને એ એસિડિક ખોરાક બનવાથી પેપ્સિન રહ્યો એ ખોરાક ઉપર પોતાનું કાર્ય કરી અને એનું સંપૂર્ણ પાચન કરી શકશે. તો પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડ શું કરશે? તો મદદરૂપ થાય છે. આ હતું હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય. હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય બે લખવાના. એક, તે એસિડિક માધ્યમ તૈયાર કરશે અને બીજું પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદરૂપ થશે. હવે આવશે બીજો પેપ્સિન. એક હતું હાઇડ્રોક્લોરિક એસિડ કે જેનું આપણે કાર્ય જોયું. હવે બીજો છે પેપ્સિન. પેપ્સિન શું કાર્ય કરે? તો ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. હવે આપણે આગળ અહીંયા ભણી ગયા કે પ્રોટીન પાચક પેપ્સિન. તો પેપ્સિન શું કાર્ય કરે? તો ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરશે. એટલે જેવો ખોરાકની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોટીન હશે અને જઠરમાં એ જશે તે તરત જ પેપ્સિનની મદદથી પ્રોટીનનું પાચન થવા માંડશે. તો ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે અને ખોરાકમાં રહેલા પ્રોટીનના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરશે. હવે પ્રોટીન રહ્યું એ ખોરાક ભેગો જો એનો મોટો ટુકડો હશે તો એ મોટા ગોળકોનું જ્યારે એ જઠરમાં જશે મોટો ગોળક પ્રોટીનનો ત્યારે એના ઉપર પેપ્સિન કાર્ય કરી અને એનું નાના 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 ટુકડાઓમાં વિઘટન કરી નાખે છે. તો પ્રોટીનનું કાર્ય શું? તો જે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરાવશે અને ખોરાકમાં જો પ્રોટીનનો મોટો ગોળક હોય એટલે કે ટુકડો મોટો હોય તો એના ઉપર એક કાર્ય કરી અને એનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરે છે. ત્રીજું એની પ્રક્રિયા તો કે પ્રોટીન નાના અણુઓ પણ કોની મદદથી? તો કે પેપ્સિન. એટલે કે ખોરાકમાં રહેલો પ્રોટીન જ્યારે જઠરમાં જશે ત્યારે અહીંયાથી પેપ્સિન એમાં ભળશે અને એ પેપ્સિનની મદદથી આ પ્રોટીનનું નાના નાના ગોલક નાના નાના અણુઓમાં શું થશે? વિભાજન થશે અને એ નાના નાના અણુઓ જઠરમાંથી પછી આગળની ક્રિયામાં જશે ત્યારે એનું સંપૂર્ણ અહીંયા શું થઈ શકશે? પાચન થઈ જશે. તો આ હતું પેપ્સિનનું કાર્ય. છેલ્લે શ્લેષ્મનું કાર્ય. શ્લેષ્મ એ શું છે? તો એક શ્લેષ્મ ચીકણો પદાર્થ છે. એ બે જગ્યા ઉપર આવેલો હોય છે. એક જઠરની અંદર આવે છે અને એક આપણા નાકની અંદર આવે છે. કે નાકની અંદર એ શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ કે જે નાના નાના રોમ હારે ચોટેલો હોય એટલે કે નાના નાના વાળ નાકની અંદર હોય એના હારે ચોટેલો હોય. જ્યારે આપણે આમ શ્વાસ લઈ ત્યારે શ્વાસમાં કદાચ કોઈ ધૂળના કણો આવે તો એ શ્લેષ્મ હારે ચોંટી જશે અને શુદ્ધ હવા જ ખાલી અંદર જઈ શકતી હોય. એટલે શ્લેષ્મ આપણા શરીરમાં બે જગ્યા ઉપર છે, એક જઠરમાં અને એક નાકમાં. હવે તો જઠરમાં રહેલો શ્લેષ્મ શું કામ આવે? તો એસિડિક HCl અને પેપ્સિનથી. એટલે આ બે વસ્તુ રહી એ સ્વભાવે એસિડિક છે. HCl અને પેપ્સિન કે જે સ્વભાવ એનો એસિડિક છે, જઠરની દિવાલને રક્ષણ આપે. હવે એસિડિક વસ્તુ રહી એ જઠરની દિવાલ હારે જો અડી જાય તો જઠરની દિવાલમાં ચાંદા પડી જાય જેનાથી આપણને બળતરા થઈ શકે છે અને જઠરની દિવાલ રહી એ સંકોચન પણ એનાથી થઈ શકે છે કે જેથી આપણે ખોરાક પૂરતો લઈ પણ ન શકીએ પછી. તો એ જઠરની દિવાલ રહી એને આ બે એસિડિક વસ્તુથી નુકસાન ન થાય ને એના માટે શ્લેષ્મ રહ્યો એ જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનથી એને રક્ષણ આપશે. એટલે શું થશે? તો જ્યારે શ્લેષ્મ જઠરની દિવાલમાંથી સ્ત્રાવ થશે એટલે તરત જઠરની દિવાલ હારે ફરતી બાજુ ચોંટી જશે. હવે એ ચોંટી ગયો એટલે જ્યારે ખોરાકમાં HCl પેપ્સિન ભળશે અને ખોરાક અંદર વલોવાતો હશે તો એ દરમિયાન આ એસિડિક ખોરાક જઠરની દિવાલના સંપર્કમાં આવી શકશે નહીં. કેમ નહીં આવે? કારણ કે એ દિવાલ ઉપર કોણ ચોંટી ગયું હતું? તો કે શ્લેષ્મ. હવે એ શ્લેષ્મના કારણે એ જઠરની દિવાલ હારે એસિડિક વસ્તુની અસર થવાની નથી. આજે જો એ શ્લેષ્મ એ દિવાલ હારે ન હોત
તો અત્યારે એસિડિક ખોરાકના કારણે જઠરની દિવાલ ઉપર એની અસર થાત અને જઠરની દિવાલ ઉપર ચાંદી પડી જાત અને જેના કારણે આપણા જઠરની અંદર ચાંદીના કારણે આપણને બળતરા અથવા દુખાવો પણ થઈ શકે છે. તો જઠરની દિવાલને રક્ષણ કોણ કરે આવે પૂછે તો શ્લેષ્મા કોને સામે રક્ષણ અપાવે તો હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન. તો શ્લેષ્માનું કાર્ય શું તો એસિડિક HCl અને પેપ્સિનથી જઠરની દિવાલને રક્ષણ અપાવે છે. હવે જઠરમાંથી ખોરાક થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે એને બોલાય જઠરવાલ દ્વારા નિયંત્રિત થશે. હવે માની લ્યો તો હાઇડ્રોક્લોરિક એસિડ એમાં ભરી ગયો, પેપ્સિન ભળી ગયો, શ્લેષ્માએ જઠરની દિવાલનું રક્ષણ કર્યું, એનું અંદર પાચન થઈ ગયું. હવે જઠરમાંથી ખોરાક થોડા જથ્થામાં નાના આંતરડામાં જશે. હવે નાના આંતરડામાં જાય ત્યારે જઠર રહ્યું એ મોટું અંગ છે એટલે જઠરમાં જેટલો ખોરાક રહ્યો એટલો એક જ હારે નાના આંતરડામાં જઈ શકતો નથી. એટલે થોડા પ્રમાણમાં નાના આંતરડામાં જશે અને જે મુદ્રિકા સ્નાયુ દ્વારા પેશી દ્વારા એનું નિયંત્રણ થશે. એટલે થોડોક ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં ગયો અને માની લ્યો નાનું આંતરડું ભરાઈ ગયું તો એ જઠર અને નાના આંતરડા વચ્ચે એટલે કે જઠર ને નાના આંતરડા વચ્ચે એક વાલ આવે એને કહેવાય મુદ્રિકા સ્નાયુ અથવા જઠરવાલ. એ શું કરે તો જેવું નાનું આંતરડું નીચે ભરાઈ જાય તરત જ મુદ્રિકા સ્નાયુ રહ્યા એ જઠરમાંથી આવતા ખોરાકને અટકાઈ દેશે. હવે નાનું આંતરડું પછી જ્યારે ખાલી થશે ત્યારે વળી પાછો આ મુદ્રિકા સ્નાયુ અથવા જઠરવાલ બીજો થોડો ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં આવવા દેશે. એટલે જઠરમાંથી ખોરાક થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે અને જેનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ કે જેને જઠરવાલ દ્વારા થાય છે. તો આવું એક તમને નાનો એક પ્રશ્ન પૂછી શકે કે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય ત્યારે એનું નિયંત્રણ કોની મદદથી થાય તો મુદ્રિકા સ્નાયુ. તો આપણે આજે બે પાચન નળીઓ ભણ્યા, એક અન્નળી અને એક જઠર. એમાં અન્નળીનું કાર્ય કાંઈ નથી. અન્નળી એટલે શું તો કે મુખથી જઠર સુધી ખોરાકને અન્નળી મારફતે જાય એટલે મુખમાંથી ખોરાક જઠર સુધી અન્નળીની મદદથી પહોંચે છે. પછી મોસ્ટ IMP પ્રશ્ન હોય તો જઠર એ શું કામ આવે તો જઠર એક મોટું અંગ છે જેની અંદર ખોરાક આવવાથી તે વિસ્તરણ પામે એટલે મોટું થાય છે. તે પછી જઠરના સ્નાયુમેલ દિવાલ ખોરાકને અન્ય પાચક રસો સાથે મિશ્ર કરાવે એટલે જઠરમાં જેવો ખોરાક જતો હતો કે તરત જ જઠરની દિવાલમાંથી પાચક રસો એટલે પાચન કરવાવાળા રસોઈમાં ભળશે અને ખોરાકને પાચન કરવામાં એ મદદ પણ થશે. આગળ પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિ દ્વારા થશે. હવે પાચન રહ્યું એ જઠરની દિવાલ એટલે જઠરમાં ખોરાક જાય કે એનું પાચન જઠરની દિવાલમાં આવેલા જઠર ગ્રંથિ દ્વારા થશે. જે જઠર ગ્રંથિ ત્રણ વસ્તુ ધરાવતી હતી, એક હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું પેપ્સિન અને ત્રીજું શ્લેષ્મા. એમાં હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl કે જે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરશે એટલે જઠરની અંદર ખોરાકને એસિડિક બનાવશે. ઉપરાંત પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદરૂપ થશે અને પેપ્સિનથી જે ખોરાકનું પાચન થવાનું હોય એને પાચન કરવામાં તે મદદરૂપ એટલે કે સહાય પણ કરે છે. પેપ્સિન તો કે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરાવશે અને જો ખોરાકમાં કોઈ પ્રોટીનનો મોટો ગોલક હશે તો એનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. પ્રોટીન, પેપ્સિન, નાના અણુઓ એટલે આનો મતલબ કે પ્રોટીનનું પેપ્સિનની મદદથી નાના અણુઓમાં વિઘટન થાય છે. શ્લેષ્મા તો એસિડિક HCl અને પેપ્સિન એટલે કે બે સ્વભાવે એસિડિક છે તો એસિડિક HCl અને પેપ્સિનથી જઠરની દિવાલને રક્ષણ અપાવશે એટલે જઠરની દિવાલ ઉપર આ એસિડિક વસ્તુની અસર થવા દેશે નહીં. એટલે શ્લેષ્માનું કાર્ય થયું એસિડિક HCl અને પેપ્સિનથી જઠરની દિવાલને રક્ષણ કરાવવું. અને હવે જઠરમાંથી ખોરાક થોડા જથ્થામાં એટલે થોડા પ્રમાણમાંથી જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશશે જે મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા તેનું નિયંત્રણ થશે. એટલે જઠરમાંથી થોડોક ખોરાક નાના આંતરડામાં જાય એટલે નાનું આંતરડું ભરાઈ જાય કે તરત ત્યાં મુદ્રિકા સ્નાયુ એનું નિયંત્રણ કરી નાખશે. વળી નાનું આંતરડું ખાલી થાય એટલે મુદ્રિકા સ્નાયુ દ્વારા જઠરમાંથી બીજો થોડો ખોરાક આવશે. એટલે જઠરમાંથી થોડા પ્રમાણમાં ખોરાક નાના આંતરડામાં જાય છે જ્યાં મુદ્રિકા સ્નાયુ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે પાચન નળીઓ ભણ્યા, અન્નળી અને જઠર.